એક સાખીમાં કીધું છે, बालापन में भक्ति करे जग प्रत्ये रहे उदास, तीर्थ भी उनकी इच्छा करे कब मिले हरि को दास। बचपन थी जो आमा लो लगन हशे ने तो सदगुरु ની વાત સમજાય કે અમુક 30-40 વર્ષે 50 વર્ષે 60 વર્ષે ઉપદેશ લે તો અર્જુન બાપા કહેતા કે પાકા ઘડે કાંઠા નો ચડે। એટલે આ જે ઉચ્ચ કોટીના મહાપુરુષો થઈ ગયા છે ને બચપનથી જ આ તરફ એને લગે નથી। वो दिल दिल नहीं जिस दिल में पिया की प्यास न हो, કારણ કે જગતની પ્યાસ જેટલી છે ને એટલી પરમાત્માની પ્યાસ નથી। भजन कर मस्त जवानी में बुढ़ापा किसने देखा है। તો અમુક લોકો શું કે અટાણે તો જુવાની છે ને પૈસા કમાઈ ગયું, પછી નિરાતે છોકરી છોકરા બધા ભણી જાય, આપણે આવું નકામા થઈ જાય, પછી નિરાતે બેઠા બેઠા ભજન કરશું, પછી એને ચોકીદારી કરવાની આવે। છોકરાના છોકરાઓને હાચવાના રહીએ કે તમે ઘર હાચવો અમે બહાર જઈએ। સમા જબ બુજને લગી તબ મહેફિલ में રંગાયા। દીવો ઠરવાનો થાય તે બધું ગરબો કરે। એટલે કોઈ પણ વ્યક્તિને ખુદનું કલ્યાણ કરવું હોય ને તો એમાં કોઈ વિશેષ પરિસ્થિતિની જરૂર નથી। કોઈ પણ વ્યક્તિ એમ ઈચ્છે કે મારે આ રીતની અનુકૂળ પરિસ્થિતિ થાય પછી હું ભજન કરું, તો કોઈ દિવસ નહીં કરી શકે। અનુકૂળતા હોય યા પ્રતિકૂળતા હોય, ઉચ્ચ વર્ણ હોય કે નીચ વર્ણ હોય, આ દેશમાં રહેતો હોય પરદેશમાં રહેતો હોય, નિર્ધન હોય કે ધનવાન હોય, ભણેલો હોય કે અભણ હોય, પણ પરમાત્માના માર્ગે જો હાલવા મળશે ને તો એને ચાહે પ્રતિકૂળ પરિસ્થિતિ આવશે તો પણ એના કલ્યાણ માટે આવશે, અને અનુકૂળ પરિસ્થિતિ પણ એના કલ્યાણ માટે આવશે। કોઈ પણ પરિસ્થિતિ ઉન્નતિનું સોપાન છે, તો મોટે ભાગે થાય છે કે હું મારી રીતે જો અનુકૂળ હોય તો હું ભજન કરું, તો એવી અનુકૂળતામાં ન થાય કોઈ દી। જે મહાપુરુષો થઈ ગયા કેવી કઠિન પરિસ્થિતિમાં ભજન કરી ગયા છે। આપણે જે ભેગા થઈ જે મહાપુરુષોના ગુણગાન ગાઈ છે એ કેવી કઠિન પરિસ્થિતિમાં ભજન કરી ગયા। ભગવાન રામજી થઈ ગયા એવો અટાણે યુગ નથી। ભગવાન રામ પાસે જે રાજ્ય હતું એવું રાજ્ય આપણી પાસે નથી। એની પાસે જે આયુષ્ય અને શરીરની તંદુરસ્તી એની પણ આપણી પાસે નથી। છતાં પણ ભગવાન રામને ઉપદેશ આપ્યો એમના ગુરુ વશિષ્ઠ મુનિએ। એ વશિષ્ઠ મુનિનું લખેલું યોગ વશિષ્ઠ મહારામાયણ આજે પણ આપણી પાસે છે। તો કલ્યાણ કરવું હોય તો કોઈ પણ વ્યક્તિ આજે પણ કલ્યાણ કરી શકે, પણ જેને કરવું કઈ કરવું જ નથી એને શું કરવું? ભીખા મહારાજે વાત કરી કે કરવાનું બધાને ગમે, ન કરવામાં કોઈ રસ નથી। ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન બધું કરતો હોવા છતાં કરતા છું, કારણ કે કરવું છે ને એ સહેલું છે, કઈ ન કરવું ને એ કઠિન છે। જેવી રીતે જમીનમાં હજારો ફૂટ ખોદે ધૂળ ત્યારે થોડું ઘણું સોનું નીકળે, હીરા પણ જમીનમાંથી નીકળે, તો હજારો ટ્રક ધૂળ કાઢે ત્યારે થોડું ઘણું નીકળે, પણ એ બધોય ખર્ચો કાઢતા નફો મળતો હોય ત્યારે મહેનત કરતો હોય। ડાયમંડ જ્વેલરીનો શોરૂમ હોય તો એમાં એકાદો ગ્રાહક માંડ આવે કે અઠવાડિયે એક ગ્રાહક આવે,
ઓલા માણસો કાચ સાફ કરે, હંજવારી પોતા કરે, અપ ટુ ડેટ હોય, એના પગારે ઊંચા હોય, પણ એકાદ બે ગ્રાહક આવે તો એ બધોય ખર્ચો કાઢતા એના પૈસા મળતા હોય. આપણે એમ લાગે કે આવડા હવા ખાઈ જાય હું પડતું હોય છે, પણ આપણા કરતા વધુ કમાતો હોય. એવી જ રીતે કાંઈ ન કરવાના અભ્યાસથી ક્યારેક એવી ક્ષણ આવી જાય કે તમે કાંઈ ન કરો મળ્યા જાઓ. स्वामी रामसुखदासे કીધું છે कि कुछ न करने में जो शक्ति और सामर्थ्य प्रकट होता है वो कुछ करने में कभी नहीं होता, क्योंकि करने का आरंभ और अंत होता है तो उसका फल भी आरंभ और अंत वाला ही होगा. આ યુગમાં કોઈ વ્યક્તિ કાંઈ નથી કરતી તો હવારે આપણને સત્તા શક્તિ આવી જાય છે ને. બોલતા બોલતા માણસ થાકી જાય તો ઘડીક વાર મૌન દે તો એને પાછી બોલવાની સત્તા આવે. હાલતા હાલતા થાકી જાય, દ્વારકા જતા હોય તો એ વખતે આરામ કરીને જાય તો પહોંચી જાય છે કે નહીં. નજર સામે બધાને ખબર છે કે કાંઈ ના કરવાના શક્તિ છુપાઈ ગઈ છે, પણ કરવાની એટલી બધી ટેવ પડી ગઈ છે. અમારે જે ઘણા વર્ષ પહેલા અમારે મામા દીકરો ભાઈ હતો, એ નાના પેટમાં પેલા 100 કિલોની ઘઉંની ગુણ આવતી, હવે 3 કિલોની થઈ ગઈ, 20 ને 30 ગુણ 100 કિલોની ગુણ ખભે મારી ટ્રકમાં ચડાવતો ઉતારતો. એકવાર તમે કાશો હડતાલ પીડી ને તો એને આખું શરીર દુખવા માંડ્યું કે 100 કિલોની ગુણનું ટ્રક ભરતો ઠલવતો એનું કામ નથી તો આખું શરીર દુખવા માંડ્યું. આપણને બધાને કરવાની ટેવ પડી ગઈ છે, નથી કરવામાં મન ચોટતું નથી. ન કરવામાં આપણે કેટલા બધા સ્થિર છીએ બધાને કોરોના કાળમાં ખબર પડી ગઈ. 60 દિવસનું લોકડાઉન હતું, બધાએ કહેતા હતા મારી પાસે ટાઈમ નથી. ભજન સત્સંગનો પરમાત્માએ બધાને ટાઈમ આપ્યો હતો, છતાંય માણસને ઘણાય ડોક્ટરની ફાઇલો લઈ ઓલો અનુપ છે ને આગળ લોટનો ડબ્બો લઈને નીકળતો મારે કે હું ગયણું ધારવા જાઉં છું. તો આ જીવની છે ને એટલી બધી વૃત્તિ બહિર્મુખ થઈ ગયેલી છે. તો બહિર્મુખ થયેલી વૃત્તિ અંતર્મુખ કરવી ને એ કામ કઠિન છે. કારણ કે એકાંત છે ને એ જ્ઞાની માટે શ્રેષ્ઠ છે, અજ્ઞાની માટે જેલની સજા થઈ જાય, એમાં રહી ન હોય, ભલે કાંઈ કરવાનું નથી. સુરતમાં આસારામ બાપુના આશ્રમમાં એકવાર ઉનાળાના ટાઈમમાં કડિયા કામ આવતું હતું, એક સત્સંગ હોલ બનતો હતો. બાપુએ જોયું કે આ લોકો 42 ડિગ્રી તાપમાં ચા પીએ છે, બીડી પીએ છે, ને આ ચણતર ને પ્લાસ્ટર મારે, એ જરાક દયા આવી. બે ત્રણ કડિયાને જે કામ કરો તમે મૌન મંદિરમાં જઈ, મૌન મંદિરમાં જઈ તમને સવારે દૂધ, બપોરે જમવાનું, સાંજે જમવાનું મળશે. અને તમને આમાં જે રોજ મળતું ને 300-400 રૂપિયા એ તમને આશ્રમ તરફથી આપવામાં આવશે. તો ઓલાવને તો એમ થયું હારા મારું કોઈ ઢાઢા થાય બેન ભજન કરવું, 3 ટાઈમ જમવા મળે, માથે રોજ હોતે મળે. તો એ 2 કડિયા અલગ અલગ મૌન મંદિરમાં ગયા ને એક દિવસ રહ્યા, બીજે દિવસે બાપુ એ કામ હમશે નહીં હોગા. એટલે 40-45 ડિગ્રીમાં કડિયા કામ કરશું, બીડી પીવું, ચા પીવું, પણ આ કામ અમારે નહીં. એટલે આનો અભ્યાસ નથી, એટલે આ કામ કઠિન થાય છે. કારણ કે કાંઈ ન કરવું એ કામ કઠિન છે. જેને મહાપુરુષોને એ સહજમાં થઈ ગયું એના માટે કઠિન નથી. પાછું આપણને અભ્યાસ નથી એટલે કઠિન લાગે છે. કારણ કે 1 કલાક માણસ છણમું નથી બેસી શકતો. કાં મોબાઈલ જોઈ, કાં ટીવી જોઈ, કાં છાપવું જોઈ, કાં બેજારની વાતો જોઈ. ખબર છે એમાં સમયની બરબાદી છે, કાંઈ મળવાનું નથી, છતાં એમાં આપણો સમય કેટલો જાય છે. સ્કૂટરમાં કે 4 વ્હીલમાં પેટ્રોલ નાખ્યું હોય તો આપણે સમજીને જ વાપરી છીએ. તારું 102 રૂપિયા લીટર છે, ખોટું ભરાઈ ગયું. તો એના કરતા તો આપણો શ્વાસ કિંમતી છે. તો એ તો એમનું બે જાય, એની આપણને કદર જ નથી.
કારણ કે વહી ગયેલું સ્વાસ્થ્ય પાછું મળી શકે છે, વહી ગયેલી વાહવાહી પણ પાછી મળી શકે છે, વહી ગયેલું ધન પણ પાછું મળી શકે છે, પણ વહી ગયેલો સમય એટલે કે શ્વાસ એ પાછો મળતો નથી, કોઈને મળ્યો નથી. કારણ કે શ્વાસ ખર્ચી અને માણસ બધું પ્રાપ્ત કરી શકે, ધન સંપત્તિ સત્તા પ્રતિષ્ઠા, પણ શ્વાસ પૂરા થાય ત્યારે બધું એક પલ્લામાં મૂકો તો એક શ્વાસ ન બને. એટલે કબીરજીએ કીધું કે કહેતા હું કહ જાતા હું કઈ બજાવું ઢોલ, એક શ્વાસ ચલ જાતા હૈ તેમ ભવન કે બોલ. તો જે મહાપુરુષોને શ્વાસની કિંમત થઈ જાય ને મહાન થઈ જાય, અને બાકીના બધા શ્વાસ એમનો વ્યર્થ રહ્યા જાય છે. ना कदर इंसान के पास जो भी वक्त आता है बुरा बन के आता है. જ્યારે સમય હોય ત્યારે તમે એની કદર ન કરો એટલે એ સમય પાછો ન આવે. લૌકિક કે અલૌકિક બેયમાં. લૌકિકમાં જ્યારે તમારી પાસે કમાવાની તક હોય તમે બેદરકારી રહો એટલે છેલ્લે તમારી દશા બગડે. એવી જ રીતે અલૌકિકમાં પણ સમજી લો. ધન તો તુમ ખર્ચના ચાહો તભી ખર્ચ હોતા है. 50,000 ડોટો ખીચામાં રાખ્યો ને 1 મહિના લગી નો વાપરો તો આપણે નો વાપરી રાખી મૂકી. બુધવાની રજા હોય એમ લાગે આજે 21,600 શ્વાસ નથી ખર્ચવા તો હાલશે. વયા જ જાય, તમે હુવો કે ભજન સત્સંગ કરો રખડો ગમે તે કરો. धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है, लेकिन श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. तो इतना कीमती से कीमती श्वास कीमती में कीमती परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. આવું જાણતા હોવા છતાં આપણે શ્વાસ વ્યર્થ ખર્ચાઈ જાય. પણ સત્સંગના અભ્યાસથી આપણને થોડીક બ્રેક લાગે કે ભાઈ આમાં બહુ ટાઈમ બગાડવા જેવું નથી. તમે જોઈજો કોઈક બાજતા હોય ને તો અહીંયા કોઈને આમંત્રણ નું આપવું પડે 50 માણસ ભેગા થઈ જાય. શું થયું, કેવી રીતે થયું? એટલી બધી વૃત્તિ હોય છે આપણને જાણવાની. એ જાણીને આપણે કરવું છે. રાતે ટીવીમાં સમાચાર જોઈ લે, બધા ભેગે જઈને વાંચી લે. હવે તું નો વાંચતો સવારે એવડું આવવાનું છે સંદેશમાં, છતાંય આપણને વ્યર્થ બાબત જાણવાની કેટલી બધી ઉત્સુકતા છે. છાપામાં કઈક એવા ખરાબ બનાવ બન્યા હોય તો તમારો ટાઈમ જાય, ઘરું વખતે બન્યું ન બધું તો જાહેરાતું ને એવું બધું છાપામાં કાંઈ નથી. એટલે આપણી વૃત્તિ બતાવે છે કે આપણે કેવું પકડવા માંગીએ. જગતનું આજ સુધીનું જે કઈ જાણ્યું, જગતનું આજ સુધીનું જે કઈ પ્રાપ્ત કર્યું, મૃત્યુના એક જ ઝાટકે જાણ્યું અજાણ્યું થઈ જશે. પ્રાપ્તિ અપ્રાપ્તિમાં બદલાઈ જશે. માટે સાવધાન. છતાંય આપણું જાણવામાં જોવામાં કેટલો સમય જાય છે, એટલી સમયની બરબાદી થાય છે. કારણ કે જેટલો સમય યોગ્ય એ સમય પાછો નહીં મળે. હવે કેટલો બાકી છે એ આપણને કોઈ ખબર નથી. એટલે ભજન કરવા માટે કોઈ ચોઘડિયા જોવાની જરૂર નથી. મારા જાયગો ત્યાંથી સવા મહાપુરુષોનો સત્સંગ છે, હરેક વ્યક્તિને જગાડવાનું જ કામ કરે છે. અને પોતાના સ્વરૂપની બધી જગ્યાએ જે પોતાનું સહજ સ્વરૂપ પડ્યું છે એની જ આ જીવને વિસ્મૃતિ થઈ જાય. એની યાદી પણ સત્સંગથી જ થાય છે. સત્સંગ વગર એની યાદી પણ નહીં થાય. અગાવાલાના કે બીજા ત્રીજાના સંઘ છે ને એ બરબાદી જ કરવાના. એમાં જવું પડે એમાં ના નહીં, પણ જરૂર પૂરતી વાત કરવાની. કમ સે કમ બોલે, सार गर्भित बोले, मौन का महत्व समझे. जब तक दिया जलता है तो बाती भी जलती है. આ દીવા કરે તો તેલ તો નાખવું પણ વાઈટ બદલાવી પડે, એ બળી જાય.
कहते व्यर्थ वाणी विलास से जीवन शक्ति का ह्रास होता है। એટલે હરેક વ્યક્તિ આપણે સદગુરુ મહારાજને હૃદયથી પ્રાર્થના કરીએ કે તમે અમને જે સ્વરૂપ અમને ઉપદેશ તમે જે બતાવવામાં આવ્યું છે એમાં તમે તો પૂર્ણ રૂપે પ્રતિષ્ઠિત છો, પણ એમાં પણ અમે પ્રતિષ્ઠિત થઈ શકીએ એવી તમે અમને કાબિલિયત આપો। સદગુરુ મહારાજની જય। સદગુરુ મહારાજ